હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો મારી ચેનલમાં બધા વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું તો વિદ્યાર્થી મિત્રો ચેનલ પર પહેલી વાર આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ નોટિફિકેશન હિટ કરી દેજો તો વિદ્યાર્થી મિત્રો આજે મોસ્ટ આઈએમપી દાખલો ગણવા જઈ રહ્યા છીએ દાખલા નંબર 6 પ્રકરણ નંબર 9 બરાબર ચેપ્ટર નંબર 9 સ્વાધ્યાય 9.1 નો બરાબર દાખલા નંબર 6 જોવા જઈ રહ્યા છે અઠવાડિયાના જુદા જુદા દિવસે બલ્બનું થયેલ વેચાણ નીચે દર્શાવેલ છે બરાબર દિવસ છે રાઈટ બલ્બની સંખ્યા અને એક જે આ બલ્બ છે બરાબર એક બલ્બ ચિત્ર દોર્યું છે એટલે કેટલા બલ્બ સમજવાના બે બલ્બ બરાબર એક બલ્બ બરાબર બે બલ્બ સમજવાના તો સોમવારે કેટલા છે તો કે 2 4 6 8 10 અને 12 2 6 12 બલ્બ બરાબર ઓકે એટલે એક બલ્બ દોરેલો છે એટલે બે સમજવાનું મંગળવારે 1 2 3 4 5 6 7 ને 8 8 દુ ને 16 બુધવારે 1 2 3 4 4 દુ 8 ગુરુવાર 1 2 3 4 5 5 દુ કેટલા થઈ જશે 10 થઈ જશે શુક્રવાર કેટલા બલ્બ છે 1 2 3 4 5 6 ને 7 7 દુ 14 શનિવારે કેટલા છે તો કે 1 2 3 4 તો 4 દુ કેટલા થઈ જશે 8 બલ્બ થઈ જશે રવિવારે કેટલા 1 2 3 4 5 6 7 8 ને 9 9 દુ કેટલા થશે 18 બલ્બ એટલે તમને ચોખ્ખું લખ્યું છે કે એક બલ્બ દોરેલો એટલે તમારે કેટલા સમજવાના બે બલ્બ દોરેલા છે એવું સમજવાનું છે હવે આપણે એના પ્રશ્નનો જવાબ લખવાનું છે ચિત્ર આલેખનું અવલોકન કરી નીચેના પ્રશ્નના જવાબ લખો શુક્રવારે કેટલા બલ્બ વેચવામાં આવ્યા તો શુક્રવારનું કોલમ જોયું એમાં જુઓ 1 2 3 4 5 6 અને 7 તો બે સત્તા કેટલા થશે તો કે શુક્રવારે 14 બલ્બ વેચવામાં આવ્યા તો કઈ રીતે તો કે 7 બલ્બ છે એક બલ્બ એટલે કેટલા સમજવાના આકૃતિમાં બે તો 7 દુ કેટલા થઈ જશે 14 બલ્બ થશે ઓકે હવે બી પ્રશ્ન છે કયા દિવસે સૌથી વધુ બલ્બ વેચવામાં આવ્યા છે જો અહીંયા લખેલું છે સૌથી વધુ તો રવિવારે છે વિદ્યાર્થી મિત્રો તો કેટલી જોડ 1 2 3 4 5 6 7 8 ને 9 તો આપણે લખશું કે રવિવારના દિવસે સૌથી વધુ બલ્બ વેચવામાં આવ્યા છે તો અહીંયા આકૃતિમાં જો કેટલા છે 1 2 3 4 5 6 7 8 ને 9 તો અહીંયા 9 લખશું અને એક બલ્બની આકૃતિ દેખાય ત્યાં બે તો 9 દુ કેટલા થઈ જશે 18 બલ્બ થઈ જશે વિદ્યાર્થી મિત્રો કયા દિવસે સરખી સંખ્યામાં બલ્બ વેચવામાં આવે છે સરખી સંખ્યા કે તો તમારે જોવાનું કે બુધવારે 4 છે 1 2 3 4 અને શનિવારે પણ 1 2 અને 3 અને 4 છે તો આપણે લખવાનું બુધવારે અને શનિવારના દિવસોએ સરખી સંખ્યામાં બલ્બ વેચ્યા કેટલા બલ્બ છે તો કે 8 બલ્બ છે કયા દિવસે સૌથી ઓછા બલ્બ વેચવામાં સૌથી ઓછા તો તમે જોશો કે બુધવાર અને જો બુધવારે પણ 4 અને શનિવારે પણ 4 ટોટલ 8 બલ્બ વેચ્યા બુધવાર અને શનિવારે
સૌથી ઓછા બલ્બ વેચવામાં આવ્યા. ઓકે, હવે પ્રશ્ન છે, એક બોક્સમાં 9 બલ્બ હોય તો અઠવાડિયા દરમિયાન કેટલા બોક્સની જરૂર પડે? તો આપણે સૌથી પહેલા શું કરવો પડશે? સરવાળો કરવો પડશે. ઓકે, તો પહેલા સોમવારનું જુઓ, 2 ને 2 4, 6, 8, 10 અને 12. તો સોમવારના કેટલા થઈ ગયા? 12 વત્તા મંગળવાર 1, 2, 3, 4, 5, 6, 7 ને 8. 8 દુ કેટલા થઈ જશે? 16. બરાબર. એક બલ્બની આકૃતિ બરાબર 2 લેવાના છે. 1, 2, 3, 4. બુધવારે કેટલા? 4 દુ કેટલા થઈ જશે? 8 થઈ જશે. ઓકે, હવે ગુરુવારે 1, 2, 3, 4 ને 5. 2 પંચા કેટલા થશે? 10 થઈ જશે. શુક્રવાર જુઓ, 1, 2, 3, 4, 5, 6 ને 7. 7 દુ કેટલા થઈ જશે? 14. અને શનિવારે 1, 2, 3, 4. 4 દુ કેટલા થઈ જશે? 8. અને રવિવારે 9. 9 છે, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 9 દુ 18. ટોટલ કરશો તો કેટલા થશે? 86 બલ્બ થઈ જશે. બરાબર. ઓકે, કેટલા થઈ જશે? 86 થઈ જશે. એક બોક્સમાં 9 બલ્બ સમાય છે. તો બોક્સ બરાબર ટોટલ સંખ્યા કેટલી? 86 ભાગ્યા 9. એટલે કે માટે કેટલા બોક્સ જોશે? 9. એટલે કે કેટલા જોશે? 10 બોક્સ જોશે. કેટલા જોશે? 10 બોક્સ જોશે. 86 ભાગ્યા 9 કરો એટલે 10 બોક્સ જોશે. રાઈટ. આ પ્રશ્ન નંબર 6 નું સોલ્યુશન. દાખલા નંબર 7. એક ગામમાં ફળોના 6 વેપારી નીચે પ્રમાણે ફળોની પેટીઓ એક ખાસ ઋતુમાં વેચી છે. ફળના વેપારીનું નામ. રાઈટ, અહીંયા છે ફળના વેપારીનું નામ છે. બીજીમાં આપેલું છે ફળની પેટીઓની સંખ્યા. હવે જો આખું ચોરસ છે તે ફળની 100 પેટી હોય અને અડધું ચોરસ હોય તો કેટલી પેટી હોય? 50 પેટીઓ હોય. વિદ્યાર્થી મિત્રો, તો રહીમની છે તો કે 100, 200, 300 અને 400. 4 પેટી એટલે 100, 100 ની 4 એટલે 400. લખનપાલને કેટલી છે? 1, 2, 100, 200, 300, 400, 500 ને અડધી એટલે 50 એટલે 550 છે. અનવરની 100, 200, 300, 400, 500, 600 અને 700. અનવરની 700 ફળની પેટી છે. માર્ટિનની ગણશું આપણે. માર્ટિન છે 100, 200, 300, 400, 500, 600, 700, 800, 900 ને 950. હવે રણજીતસિંહની છે 100, 200, 300, 400, 500, 600, 700 ને 800 પેટીઓ છે રણજીતસિંહની. અને જોસફની કેટલી છે? 100, 200, 300, 400 ને અડધી એટલે કે 50. 400 ને 50. બરાબર. આખી પેટી છે તે 100 છે ને અડધી પેટીનું ચિત્ર દોરેલું એટલે તમારે 50 સમજવાની. તો કયા વેપારીઓ સૌથી વધુ સંખ્યામાં પેટીઓ વેચી છે? તો તમે જોશો માર્ટિન 100, 200, 300, 400, 500, 600, 700, 800, 900 ને 950. તો માર્ટિને સૌથી વધુ સંખ્યામાં 950 પેટીઓ વેચી છે. અનવર દ્વારા ફળોની કેટલી પેટી વેચવામાં આવી છે? તો અનવરની પેટી જુઓ,
એ 100, 200, 300, 400, 500, 600 ને 700. તો અનવર દ્વારા ફળોની કેટલી લખી દે આપણે આન્સર લખવાનો 700 પેટીઓ વેચવામાં આવી છે. 600 થી વધારે પેટી વેચનાર વેપારીને હવે પછીની ઋતુમાં વખાર ખરીદવાનું આયોજન છે તેમાં તમે તેમનું નામ આપી શકશો. 600 થી વધારે પેટી કોણે ખરીદેલી છે? તો એક તો માર્ટિન છે, રણજીતસિંહ છે અને અનવર છે. તો અનવર, માર્ટિન અને રણજીતસિંહ પછીની ઋતુમાં વખાર ખરીદવાનું આયોજન કરવું પડે છે. રાઈટ વિદ્યાર્થી મિત્રો, તો સ્ક્રીનશોટ પાડી લો. વિડીયો પસંદ આવે વિડીયો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ નોટિફિકેશન દબાવી દેજો જેથી આવનારી યુઝફુલ વિડીયો તમને મળી શકે. થેન્ક્સ ફોર વોચિંગ. હવે આપણે નવું ચેપ્ટર જે નેક્સ્ટ વિડીયોમાં આપણે તમારા માટે અમે લાવશું.